જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમના ગુનામાં જૂનાગઢ એસઓજીએ પોરબંદરના નામચીન હિરલબા જાડેજા સહિત 3 આરોપીઓની ધરપકડ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ફ્રોડના કેસમાં હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને જે કેસની અંદર આજે જૂનાગઢ એસઓજી તપાસ કરી રહી છે અને જૂનાગઢ એસઓજીએ હિરલબા જાડેજા અને તેના 2 સાગરીતની ધરપકડ કરી છે. સાથે જ ખુલાસાઓ થયા છે કે હિરલબા જાડેજાએ 3 લોકોના જે બેંક એકાઉન્ટ અને ખોટા દસ્તાવેજો બનાવી અને એક પેઢીઓ બનાવી હતી ખોટી, અને જેના પરથી 22 જેટલા કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેમાંથી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો અને જેમાં સાયબર ફ્રોડના 2.23 કરોડ જેટલી રકમ 11 એકાઉન્ટ મારફત ટ્રાન્સફર કર્યાનું સામે આવ્યું છે. કુલ 22 જેટલા એકાઉન્ટમાં 186 કરોડનું ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો. જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. એમાં જૂનાગઢના સાહેબ પ્રતાપભાઈ, પરાટ, પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટીમ છે પ્રતાપભાઈ, પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો લઈ અને બોગસ પેઢીઓ બનાવી આ પેઢીઓના નામથી સિક્કા બનાવી તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા. ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા. તો આ બાબતે BNSSની કલમ આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તપાસ એસઓજી પીઆઈ સર્વેયર સાહેબને સોંપેલી છે. હાલ આગળની તપાસ શરૂ છે. આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. કેટલા રૂપિયાનું થઈ ગયું છે? આ સમગ્ર જે તપાસ દરમિયાન એસઓજીની ટીમ જે પહોંચી છે તે મુજબ છેલ્લા 1 વર્ષથી સમગ્ર ભારતભરના કુલ 83 જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમની સાથે 100 એકાઉન્ટ નંબરથી ચીટિંગ થયેલા. તો જે 22 એકાઉન્ટ કરંટ ખોલાવેલા છે તે પૈકી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ 2 કરોડ 23 લાખ જેટલી રકમના રૂપિયાઓ આ 11 એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા. કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ 22 એકાઉન્ટ છે તેમાં 186 કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા, આટલી રકમ ક્રેડિટ થયેલી અને જે પૈકી 185 કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે. ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ બનનારના નામે ખોટા દસ્તાવેજો એકાઉન્ટો બનાવડાવી અને મોટા પ્રમાણમાં કેશ વિડ્રો કરેલી છે અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલી છે. હાલ આ સાયબર ફ્રોડના 2 કરોડ 23 લાખ સિવાય અન્ય બીજી કઈ કેશ આમાં જે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તેની વિગતવારની તપાસ શરૂ છે. સર, આ કઈ રીતે આખું કરતા હતા? એમો શું? મેઇનલી આ જે 3 વિક્ટીમ છે જૂનાગઢના તેમની પાસેથી તેમના તમામ ડોક્યુમેન્ટો લઈ બોગસ પેઢીઓ અલગ અલગ નામથી બનાવી અને કુલ 22 જેટલા એકાઉન્ટો ખોલાવ્યા. ત્યારબાદ છે એ આરોપીઓ એક કાવતરું કરી અને આ તમામના જે સાયબર ફ્રોડના અને અન્ય જે રૂપિયાઓ છે આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા, ત્યારબાદ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં અથવા તો કેશ વિડ્રો કરાવી અને આ સમગ્ર સ્કેમ છે આચરેલું છે.